વિપક્ષ સરકાર પર આક્ષેપ કરે એમનો હક છે અને સરકારની ભૂલ હોય ત્યાં કરવો જોઈએ, પણ જ્યારે જનતાને આ પ્રશ્ન થાય છે દર ચોમાસે તો સરકાર પ્રિમોન્સૂન કામગીરી નથી કરતી, સરકાર કામ નથી કરતી એટલે અથવા તો આ બધી તકલીફો છે એનો સરકાર સ્વીકારતી નથી, એ મેઇન છે વાત. અને કોંગ્રેસને ચાલો આપણે માનીએ કે 28-30 વર્ષથી કોંગ્રેસને વોટ નથી મળતા, તો પણ જે સત્તા ઉપર છે એની પણ જવાબદારી છે ને, એ જવાબદારી કેમ નથી લેતા? અને આપણે જોઈએ છીએ આ વખતે તો અનેક એવા હાઈવે રોડો બંધ કરવા પડ્યા વરસાદની માહોલને લીધે. એટલે એ કડવું સત્ય છે કે શા માટે અનેક રોડો બંધ કરવા પડ્યા. અને વખાણ કરે છે વર્લ્ડ વાઇઝ કે જે કાંઈ આપણા રોડ રસ્તાના, પણ એને ટોલ નાકા પણ કદાચ નહીં દેખાતા હોય. આપણે ટોલ નાકાનો અતિરેક છે, ચૂકવ્યા વગર આગળ ચાલી નથી શકાતું. અને રોડ આપણે ભલે વખાણ કરે છે એટલા રોડ તો સારા નથી જ. અને વાત આપણે કરીએ છીએ સ્માર્ટ સિટીની, તો પછી સ્માર્ટ સિટી કોને કહેવું? આખી આંકડાકીય વિકાસ મહત્વનો નથી. આપણે જોવું જોઈએ કે પ્રજાની સગવડો, સુખ સુવિધા કેટલી વધે છે, આવી તકલીફો ન થાય, ચોમાસાના જે મોન્સૂનના જે પ્રોબ્લેમ છે એ ના થાય, તો એ માટે એની સુખ સગવડ વધી જાય તો એને સ્માર્ટ સિટી કહેવાય. બાકી આને જો આ જ તકલીફોને સ્માર્ટ સિટી કહેતા હોય તો એને કઈ રીતે સ્વીકારવું? અને આપણે હમણાં જોયું રાજકોટમાં ચોમાસામાં ડામર થતો હતો, હવે એટલે એને સ્માર્ટ સિટી કહેવું કે સરકારની કે વહીવટી તંત્રની જાગૃતિ? બધાને ખ્યાલ છે કે એ ડામર ચોમાસામાં તો ન જ કરવાનો હોય, પરંતુ એની પાછળ મૂળભૂત ભ્રષ્ટાચાર છે. એને તુરંતમાં બિલ પાસ કરવું હોય, તુરંતમાં કામ બતાવવું હોય, એટલે ડામર રોડે જ્યાં ચોમાસા ચાલુ વરસાદે થતો હતો. એટલે એવા અનેક બાબતો છે, સરકાર ભલે અત્યારે સ્વીકારે નહીં પણ એમને આ અનેક બાબતો સુધારવી જરૂરી છે. અને જ્યાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ થતો હોય એવી છે તો પછી એને ઝીલી શકે, એને એમાંથી સોલ્વ કરી શકે એવી સિસ્ટમ સરકાર પાસે હોવી જોઈએ. કેમ કે 28-30 વર્ષથી જો શાસન કરતા હોય અને માત્ર કોંગ્રેસને વોટ નથી દેતા અને અમને જ વોટ આપે છે, એ વાત આપણે આમનામ એક ધારી વાત કરવી એ ઉચિત નથી. પ્રજાજન પોતાની સુખ સુવિધા અને સગવડને પહેલા જોવે છે. વોટ તો પછી ક્યારે વોટ દેતા બંધ થઈ જશે એ ખબર પણ નહીં રહે, ત્યારે રામ પણ આ વચ્ચે નહીં આવે અને કૃષ્ણ પણ વચ્ચે નહીં આવે. એટલે જે ભૂલો છે એ ભૂલો સુધારવી એટલી જ જરૂરી છે. એક બાજુ ટેકનોલોજી આપણી પાસે એટલી બધી છે, આપણે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર જઈએ છીએ, જઈને પરત પણ આવીએ છીએ, તો અહીંયા પૃથ્વી ઉપરના વરસાદી પાણીનો આપણી પાસે પ્રોબ્લેમ સોલ્યુશન નથી, તો ટેકનોલોજીનો ઉપયોગ હુકામ શા માટે નથી કરતા? આપણે બ્રિજે બનાવવા જરૂરી છે, ચાલો ઊંચા બ્રિજો બનાવવા જરૂરી છે, આરસીસી ના ઊંચા રોડ બનાવીએ છીએ, પરંતુ સાથે સાથે એના થકી જે ચોમાસામાં પ્રોબ્લેમ્સ ઉભા થાય, પાણીની જાવકો, એની સિસ્ટમો પણ શા માટે નથી બનાવતા? ભૂતકાળમાં જોઈએ છીએ રાજા રજવાડાઓ, આપણે ગોંડલથી માંડીને ભાવનગર ને બરોડા, એમની પાસે પણ આ ડ્રેનેજ સિસ્ટમો એટલી ઊંચી હતી કે વર્ષો સુધી એ ડ્રેનેજ સિસ્ટમ અને હજી આજની તારીખમાં જે તે કોર્પોરેશન નગરપાલિકાઓ એ ઉપયોગ કરી રહ્યા છે. તો પછી તો મોટો વિકાસ ને મોટા વિકાસની વાતો છે, શહેરી વિસ્તાર પણ વધ્યો છે, તો ટેકનોલોજી પણ વધી છે, તો એનો ક્યાંય જે દેખાવું જોઈએ, ફાયદો દેખાવો જોઈએ, એ નથી દેખાતો. અને દર ચોમાસે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનું જાણે પાણીમાં વહી જતા હોય એવું દેખાય અને સામાન્ય માણસને પ્રોબ્લેમ થાય છે. એ અનેક બાબતો સુધારવી જ જોઈએ. એ તો સિસ્ટમની ખામી છે, એ છે, એને સ્વીકારી જ રહી. હાજી, 3 વર્ષ તો ચાલવા જોઈએ ને રસ્તા બને. પહેલા જ વર્ષમાં જ્યારે રસ્તાઓ ધોવાઈ જાય એ અધિકારી પર કાર્યવાહી કેમ ન થાય? આ અનેક પ્રશ્નો અહીંયા છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે દર વર્ષની આ પરિસ્થિતિ છે, કોઈ ઉકેલ આવવો જોઈએ. વાતોથી આગળ ચાલશું તો કઈ ઉકેલ આવશે? આપણે વાતોમાં જ અટવાયેલા રહ્યા છીએ. દર ચોમાસામાં નવો વિસ્તાર ઉમેરાતો જાય છે. આપણે એક શહેર વધારે છે, હવે તો ગ્રામ્ય વિસ્તાર વધ્યું. અત્યાર સુધી તો આપણે સમજો સુરત હતું, બરોડા હતું, અમદાવાદ, આમાં વધ્યું આ વખતે. અને ગ્રામ્ય વિસ્તારો વધ્યા, ભાલના ધોલેરાના વિસ્તારો જે છે, દ્વારિકાના વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો વધ્યા. અનેક હાઈવે ને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો વધ્યા કે જ્યાં મોન્સૂનના પાણીના લીધે લોકો હેરાન થયા. એટલે જે વિકાસની વાત છે અને બીજી બાજુ આપણે જોઈએ છીએ વિકાસના આંકડા લાખો ને કરોડોના છે અને એની જાણે હરીફાઈ કરતા હોય એમાં આ નુકસાનીના આંકડા પણ એની સાથે કોમ્પિટિશનમાં આવી રહ્યા છે. દર વર્ષે 5,500 કરોડ રૂપિયાનું
વરસાદને લીધે પૂરને લીધે નુકસાન થઈ રહ્યું છે. હવે એ માત્ર સરકારી નુકસાન છે, પરંતુ પ્રાઇવેટ જે લોકોને નુકસાની છે આને લીધે એના જીવનની જે નુકસાની છે એના તો આંકડા કદાચ સરકાર મૂકી ના શકે કે ડિક્લેર પણ ના કરી શકે. એટલે જે વિકાસની જે આપણી જે વાત છે એ ક્યાંક ને ક્યાંક અટવાય છે. વિકાસની સાથે જે સલામતીની બાબતો જોવી જોઈએ એમાં ક્યાંક સરકાર ગૂંચવાણી છે, અથવા તો સરકાર એમાં નજરઅંદાજ કરી રહી છે. સરકારને કદાચ માત્ર આંકડાકીય વિકાસમાં જ રસ છે, જેને લીધે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. અને એ ભ્રષ્ટાચારની આડઅસર પ્રજા હવે આ હાડમારી વેરફી છે. અને સરકાર ક્યાંક ને ક્યાંક કુદરતને બાનું આગળ ધરી રહી છે કે વરસાદ વધુ છે, આ વધુ છે, પેલું વધુ છે. વરસાદ તો આવો વર્ષોથી આવે જ છે. ક્યારેક સમજો વધારે વરસાદ હોય છે, બાકી તો એક સાથે 5 ઇંચ ને 10 ઇંચ પાસ્ટમાં ભૂતકાળમાં અનેક વખત વરસાદ પડ્યા જ છે. પરંતુ હવે તો શહેરી વિસ્તારો આપણે એવા જોઈએ છે કે જ્યાં 2 થી 3 ઇંચ વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જાય છે. એ વરસાદથી પાણી જવાની કોઈ સગવડો નથી, ક્યાંય વ્યવસ્થા નથી. અને મોન્સૂનની જે આપણે કામગીરી થાય છે, કઈ રીતે થાય છે, ક્યાં થાય છે, એ એક અનેક પ્રશ્નો છે. જે હવે આમ તો જોઈએ ને તો સરકારે આ જે આરસીસી ના રોડ બનાવ્યા છે, જંગલો ગામડાઓમાં આરસીસી બનાવ્યા છે, અને અનેક આપણે આરસીસી ના બ્લોક પેદે ફિટ કર્યા છે. એની પણ આડઅસરો ચાલુ થઈ છે. અને જે કઈ ઓફિસમાં બેઠા બેઠા જે કામ થાય છે એને લીધે સ્થળ ઉપરની પરિસ્થિતિ જુદી હોય છે. એ આ ચોમાસું જયારે વરસાદ વધારે આવે ત્યારે ખ્યાલ આવે, પણ ત્યારે જવાબદારીમાંથી છટકવાની જે એક આદત છે અધિકારી વર્ગને અને સરકારને પણ, જેના લીધે પ્રજા પણ પરેશાન છે. એટલે આનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. અને શહેરી વિસ્તારમાં તો હવે કદાચ વરસાદી પાણીના નિકાલનો ચેરમેન બનાવવાની પણ જરૂરી છે કે કદાચ એનું એનઓસી લ્યો, એ સ્થળ ઉપર આ ધ્યાન આપે તો કદાચ કંઈક નવો રસ્તો થાય. બાકી તો શહેરી વિસ્તારમાં સ્ટાફની પણ ખામી છે. જે કોઈ સ્ટાફ છે જાજો આઉટસોર્સિંગનો કર્મચારીઓ છે. એટલે જમીની હકીકતો આખી અલગ છે. એટલે સરકારે અનેક બાબતોમાં ચેન્જીસ લાવીને આ કાયમી ઉકેલ આવે. આમાં કોઈ માત્ર કુદરતને જવાબદાર ગણવો ન જોઈએ. આ વહીવટી ખામી છે. અને હમણાં અગાઉ વાત કરીએ એમાં 30 વર્ષનો સત્તાનો જો નિચોડ આ તકલીફો આવતી હોય, આવી આફતો આવતી હોય, તો 30 વર્ષના શાસનનો મહત્વ શું? એમ તમે શું મેળવ્યું? એમ બિલકુલ. આ એક બાજુ આપણે વિકાસની વાત કરીએ અને બાના કાઢીએ કે આના વિદેશમાં આવું પણ છે. વિદેશની પરિસ્થિતિ જુદી છે, આપણી પણ પરિસ્થિતિ જુદી છે. આ જ પ્રકારના રોડ ને આ પ્રકારના વિકાસ પહેલા નહોતા, ત્યારે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોને તકલીફ નહોતી. જી. અમે ભાલ વિસ્તારના જે આ બધા મીઠાના અગરો છે એમાં ભ્રષ્ટાચારોને લીધે એટલા પાળાઓ બાંધી દીધા છે જે ગામડાઓને માત્ર એક જ રસ્તો હોય આ મેઇન રોડની સાથે કનેક્ટ થવાનો. એટલે એ તો એટલા હેરાન થયા છે, એની પાસે બહાર નીકળવાનો પણ કોઈ રસ્તો નથી રહ્યો. અને એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર છે. એકમાત્ર કારણ એનું ભ્રષ્ટાચાર છે. અને તંત્ર હજી કઈ એને એક્શન નથી લેતા. એના ધારાસભ્યશ્રીઓને જે કઈ અધિકારીઓ ફોટા પાડવામાં પહોંચી જાય છે અને પછી એનો રસ્તો શું છે એ નથી દેખાતો. માત્ર સોશિયલ મીડિયા એ જ એક સોલ્યુશન છે. એટલે પ્રજાનો હવે તકલીફો છે એ કડવું સત્ય છે. જો તંત્ર સ્વીકારે તો સારી વાત છે.